સંદીપ ગુજરાત દર્શક ન્યૂઝ લાઈવમાં સ્વાગત છે। આપ હાલમાં સૌ જાણવું હશે કે આમ આદમી પાર્ટીના ઘણા કાર્યકર્તાએ પાર્ટી મૂકી જ દીધી છે ને એવા આપણા એક આમ આદમી પાર્ટીના જેને ટિકિટ મળી ગઈ હતી અને આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસ સાથે જોડાયા છે હનીફભાઈ, આપણે પૂછીએ કે એનું શું કારણ હતું। આપણું નામ શું આખું? મારું નામ હનીફ હસનભાઈ જગમલેક છે। હું આમ આદમી પાર્ટીની અંદરમાં છેલ્લા 5 વર્ષથી હતો। આમ આદમી પાર્ટીએ મને ટિકિટે ફાળવી હતી, એના બદલ હું આમ આદમી પાર્ટીનો અભિનંદન કરું છું। પણ જાતીય સમીકરણ અને વિસ્તારના લોકો જેના સાથે ના હોય કોઈ દિવસ જેને જીતી શકે એવી પરિસ્થિતિ હોતી નથી। મારા વિસ્તારના લોકોની માંગણી એવી હતી કે કોંગ્રેસમાં જાય તો જ તને મત આપવામાં આવશે, બાકી કોંગ્રેસની અંદર જો ચૂંટણી નહીં લડ તો અમે તમને મત આપશું નહીં। એટલે પ્રજાના હિત માટે થઈ અને મારે કોંગ્રેસ જોઈન કરવી પડી, બાકી મને કોઈ પક્ષથી કોઈ દિવસ વાંધો હોતો નથી। બધા પક્ષને હું સમાજિક ગણું છું અને આમ આદમી પાર્ટીનું અભિનંદન જાણવું છું કે મને પહેલી ટિકિટ મારી જામનગરની અંદરમાં ફાળવી હતી, પણ પબ્લિક જ્યાર સુધી સાથે નથી હોતી ત્યાર સુધી કોઈ જીતી શકે એમ હોતું જ નથી। આપણા વિસ્તારના લોકોનું એમ હતું કે તમે કોંગ્રેસ પાર્ટીમાં રહ્યો તો તમને મત દેશી। જી પાકું એવું જ હતું કે કોંગ્રેસ પાર્ટીની અંદરમાં હશો તો તમને મત આપશો, બાકી તો તમે ગમે પાર્ટીની અંદરમાં રહેશો તો તમે મત તોડવા રહેશો, એવું એ લોકોનું કહેવાનું હતું। એટલે તમે તમારું નહીં, તમે તમારા વિસ્તારના લોકોનું વિચારીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છો। જી, હું કોઈ વિસ્તારના લોકોનો સેવક છું, કોઈ નેતા નથી। આજીવન હું 20 વર્ષથી મારા વિસ્તારની અંદરમાં સામાજિક કાર્યકર્તાનું જ કામ કરું છું। હું કોઈ પક્ષના બેનર ઉપર અત્યાર સુધીમાં મેં કોઈ દિવસ કામ કરેલું નથી। આપણે જાણ્યું કે આમ આદમી પાર્ટી મૂકેલા આપણા હનીફભાઈ જે હાલમાં કોંગ્રેસમાં જોડાયા છે, વિસ્તારના લોકોની પસંદ કે કોંગ્રેસ પાર્ટી સારી છે અને એમાં આપણે જોડાવું છે। આપ સૌ જાણશું નેક્સ્ટ વિડીયોમાં। ગુજરાત દર્શક ન્યૂઝ સાહિલ સંદીપ જામનગર।